પરભમભાઈ, હવે આપણે અહીંયા જે આ સ્મશાન બનાવે છે તે આપણે ગ્રાન્ટ મળેલી છે. તો જો ભાઈ અહીંયા જેસીબી આવી ગયું છે અને ત્રિવેણી સંગમ તો અમે ઘણી જગ્યાએ જોયા છે. અહીંયા ત્રિવેણી સંગમથી પણ વધારે મહત્વ. જય શ્રી રામ દોસ્તો, લીવ વ્લોગ ચેનલમાં આપનું સ્વાગત છે. હું આપનો દોસ્ત લક્ષ્મણ પરમાર. તો આજે દોસ્તો આપણે જઈ રહ્યા છીએ જે સ્મશાન ઘાટે સ્મશાન બને છે. સારામાં સારું સ્મશાન બનાવવામાં આવે છે અને ત્યાં આપણે એક્સપ્લોર કરવા જઈ રહ્યા છે દોસ્તો. તો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો અને ચેનલમાં જો પહેલી વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો. અને દિલીપી મારા ભેરો છે, પણ એવો અમે અહીંથી નીકળ્યા ને હમણાં આગળ તમને આખું એક્સપ્લોર કરી અને દેખાડી દઈએ દોસ્તો. એમ દિલીપુભાઈ, કેવા તમે અહીં ઊભા? તો દોસ્તો આપણે યુવા જે અરભમ છે ગામ પાતા છે તે આપણે સાથે છે, તો તેને થોડીક વાત કરીએ. તો અરભમભાઈ, હવે આપણે અહીંયા જે આ સ્મશાન બનાવે છે તે આપણે ગ્રાન્ટ મળેલી છે કે ગામ તરફથી છે? નહીં, ગામ તરફથી છે, પ્રાઇવેટમાં છે. કોઈ પણ સરકારી ગ્રાન્ટ લીધી નથી આપણે. પ્રાઇવેટમાં બને છે અને તરફથી ગામનો સબ એમાં સાથ સહકાર છે. હા, તો ગ્રાન્ટ ઉપર નથી બનતું, આ ગામના સાથ સહકાર તરીકે બનાવે છે. અને અત્યારે તો કેટલાક લોકોનો કોઈને પણ આમાં આપણે સહકાર દેવો હોય તો 10 થી 15 ગામડા આવે અહીંયા, તો સાથ સહકાર દઈ શકે. હા, કોઈ પણ માણસ આવે અને સાથ સહકાર દઈ શકે. આ સેવાનું કામ છે. સંગમ છે, મધુસાગર છે, મધુવંતી નદી છે, સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે અને સ્મશાન છે. ઓકે, કામ આપણે એક તો સ્મશાન, બીજું શું બનાવવાનું છે? સ્મશાન બનાવવાનું છે, પછી બેહવા માટે શેડ બનાવવાનો છે, પાણીની વ્યવસ્થા કરવાની છે, પછી આપણા લાકડા જે ભીંજાઈ જાય ચોમાસાને લીધે એ માટે એક મોટો હોલ બનાવવાનો હોય લાકડા માટે. ગોડાઉન કહીએ તો ગોડાઉન કહી શકાય, એ રીતનું પ્લાનિંગ છે. અને ઓલો સામે આપણે આ ક્યાં શું બનાવવાનું છે? આપણે જો ઓલો સામે આપણે હાલે હજી તો ફરતો વંડો મારી આ ફરતી કરવાનું એ કામ હાલે. આ વંડો લાગે ફરતો. પછી અહીં આપણે શેડ આવ્યું છે. હા, બેઠકનો આ છે. આપણે એવો પ્લાન છે કે ગોડાઉન બનાવો લાકડા માટે આ બાજુ. ભાઈ લાખોભાઈનું પ્લાન. પછી પાણીની વ્યવસ્થા કરશું, પછી એક આગળ મોટો ગેટ મૂકશું આગળ. આગળ અને આ આપણા હે આ તો રહેવાના જ છે ને? તો રાખવા જ પડે ને. આ રાખવાના જ છે. બે સ્મશાન બનાવેલા છે ગ્રામ પંચાયત તરફથી. આ ગ્રામ પંચાયત તરફથી બનેલા છે અને અત્યારે જે બને એ આપણે ગામ તરફથી બને છે. અને કોઈને પણ સાથ સહકાર ભાઈ દેવો હોય તો તમે દઈ શકો છો અહીંયા. બાકી આખા ભાઈને બે પ્રશ્ન તો જોઈ શકો છો દોસ્તો, આ આપણે જૂનું છે. આ એ પછી બનેલું છે, ઓલું સૌને પહેલાં બનેલું હતું. આ જૂનું છે, એ પાછું નવું. ને બાકી બાજુમાં જ શિવલિંગ અને જોઈ શકો છો તમે દોસ્તો, મધુવંતીને નદી કાંઠે જ આપણે આવેલું છે આ બાજુ. અને અહીંયા કામ ચાલુ છે. અને કામ દોસ્તો ત્યારે ચાલુ છે. જોઈ શકો દોસ્તો, અને રિનોવેશન આખું કરવાનું છે.
બાકી જો આખું તો અહીંયા ગામના મિત્રો ઊભા છે. જીવોભાઈ ને આપણે ખીમો હતો ને જોવો તો જો ભાઈ જેસીબી આવી ગયું છે અને કામ અત્યારે ચાલુ છે. અને બીજા નંબરમાં હું તમને દોસ્તો એક કહી દઉં કે અહીંયા છે ને ત્રિવેણી સંગમ તો અમે ઘણી જગ્યાએ જોયા છે. અહીંયા ત્રિવેણી સંગમથી પણ વધારે મહત્ત્વ છે. દામોકુંડથી પણ ઊંચું મહત્ત્વ છે અહીંયા. કારણ કે જોઈ શકો છો તમે મધુ મહાદેવ શિવલિંગ, સિદ્ધેશ્વર મહાદેવ અને મધુવંતી નદી, બાકી શમશાન ઘાટ જોઈ શકો છો તમે આખું. અને ડાયરેક્ટ જોવો સમુદ્ર કિનારો ડાયરેક્ટ અને મધુવંતી નદીનો અને સમુદ્રનો અહીંયા તમે જોઈ શકો છો તમે સંગમ થાય છે. એટલે માન લો કે દામોકુંડ છે તેવું જ અહીંયા મહત્ત્વ છે. અને કમસે કમ 10 થી 15 ગામના લોકો અહીંયા અગ્નિ સંસ્કાર દેવા આવે છે મૃત લોકોને. તો જે પણ ગામમાં કોઈ પણ ગામમાં તમે આ વિડીયો પહોંચે, જે આજુબાજુના ગામડા છે, કોઈને પણ સાથ સહકાર દેવો હોય તો તમે દઈ શકો છો. અને આ કોઈ ગવર્મેન્ટ ગ્રાન્ટ તરફથી ફાળવવામાં આવેલું નથી ભાઈ, ગામના મિત્રો, યુવા મિત્રો તરફથી આ બનાવવામાં આવે છે. અને બહુ સારું એવું કામ છે. તો હું તમને આખે આખું હમણાં બતાડી દઉં ફરતું. અને જોઈ શકો તમે દોસ્તો. બાકી આમાં કોઈ કંઈ ફટફાડો કે ક્યાંય ઉઘરાવવા ક્યાંય ઉઘરાવાઈ ગયા નથી. બાકી જો તમારા રીતના તમારે કંઈ પણ યથાશક્તિ જે દેવું હોય તે તમે ફંડ ફાળો દઈ શકો છો. કારણ કે આજુબાજુના ગામડા લોકોને પણ અહીંયા સંસ્કાર દેવા આવે જ છે આપણે. અને અહીંયા જેટલી સુવિધા વધે એટલી સારામાં સારી જ છે. કે અહીંયા આગળ જો તમે જેસીબી લઈ મેં હમણાં તમને બતાવ્યું, અહીંયા પણ કામ અત્યારે જો ચાલુ છે દોસ્તો. બાકી ફરતું હું તમને દેખાડી દઉં. ને આ પેલું આપણે દેખાય જૂનું છે એ પડવા લે જે થઈ ગયું છે. અને અહીંયા ને બાકી મહિના 2 મહિના પછી જે આ બધું તૈયાર થઈ જાય એટલે પછી પાછો એક વિડીયો આપણે મેલી દઈશું દોસ્તો તૈયાર થઈ જવાનો. અત્યારે તો કામ ચાલુ છે, અત્યારે ફરતું હજી તો રેલિંગને માલ લાગે છે. અને જ્યારે તૈયાર થઈ જાય ફરતું એટલે પાછો એક વિડીયો આપણે મેલી દઈશું. અને ગામના યુવા લોકો અહીંયા સારી એવી સેવા આપે છે ભાઈ, નિસ્વાર્થ સેવા છે. અત્યારે ખાડા જે આપણે ગળ્યું હોય ને એનું ભરવાનું કામ હાલે અને જેસીબીનું કામ હાલે છે. અને ઘણા દાતાઓએ આ પાસે ઘણા દાતાઓએ કોઈ પૈસા અર્થાય, કોઈ પાણા, કોઈ સિમેન્ટ, એ રીતના તમારે પણ કોઈ પણ વસ્તુ યથાશક્તિ જે પણ કંઈ દેવું હોય તે તમે દાન કરી શકો છો દોસ્તો. તો જોવો અત્યારે જેસીબી ચાલે છે. બાકી આગળ જે આપણે અહીંથી આવીએ ને અહીંયા ગેટ લગાડવાનો છે. જે અહીંયા ગેટ લાગશે દોસ્તો. અત્યારે એટલો બધો આપણે આઈડિયા નહીં આવે કારણ કે બધું તૈયાર થઈ જાય ને પછી આઈડિયા આવે. ત્યાં લગા આપણે આઈડિયા કોઈ જાતનો આવી છે નહીં દોસ્તો. અહીંયા ગેટ આપવાનો છે
આ જગ્યાએ હું તમને આપણે દેખાડી દઉં આખું. અને બાકી આખું આ જે નાનું એવું ગોડાઉન છે ને ફરતું આખું ફૂલ બનાવવાનું છે સેટ વાં લગર બર્તન માટે. અહીંયા આપણે ગેટ આપવાનો છે અને આ જૂનું છે, આ કદાચ કાઢી નાખવામાં આવે. ને બાકી આ જે ગ્રામ પંચાયત તરફથી પાસ થયેલા છે તે છે જૂના. બાકી આ બાજુ ફરીને હું તમને આખો વ્યૂ ફરતું બતાડી દઉં. અહીંયા પણ કામ ચાલુ છે, ડાયરેક્ટ સીડીઓ બધે બની ગઈ છે દોસ્તો. તો આજે તો ફરતી બાઉન્ડ્રીનું કામ ચાલુ છે દોસ્તો, જોઈ શકો છો તમે. આજે ફરતું બાઉન્ડ્રી લાગે, બાઉન્ડ્રી લાગ્યા પછી આગળ કામ વધશે દોસ્તો. અને ફરીવાર કહી દઉં કે આમાં કોઈ ગવર્મેન્ટ કે કોઈ સરકારી ગ્રાન્ટ પાસ થયેલ નથી. ગામના યુવાઓ આ સેવાનું કામ કરે છે અને ગામ તરફથી યથાશક્તિ જે પણ કોઈ દાતા દાન દે તે પૈસો અહીંયા વાપરવામાં આવે છે દોસ્તો. અને ગામની સુવિધા માટે બહુ સારામાં સારું કામ છે. અને એક દિને સમયે હરેકને અહીંયા આવવાનું છે. હાસું ઘર આ છે દોસ્તો, જોઈ શકો છો. આપણે ઘર બનાવીને બેઠા પણ હાસું ઘર આ છે, જોઈ લીજો નિરાતના. લાસ્ટ ઘર આ. બાકી મહાદેવ ને આ બહુ જૂનું વસ્તુ રિનોવેશન કરેલું છે. આ હવે પડતર હાલતમાં છે હાવ. સમુદ્ર કિનારો દોસ્તો હપા હે, કારણ કે અત્યારે બિલકુલ મોજા નથી મારતો. બાકી આ બધે
છે કેશુભાઈ સાહેબ
તો દોસ્તો હવે આપણે અહીંથી નીકળીએ. તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો દોસ્તો. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો.